માતાજી હું તમારો વાગે વાગેરા અને આજે અમે જઈ રહ્યા છીએ જે જગ્યાએ એક ફોરન જે જોવા મળે છે તો આજે અમે એપ્લિકેશન લઈ અમારા માણસો સાથે અમે જઈ રહ્યા છીએ. અત્યારે વાગ્યા છે 9:22 અને અમે બધા જઈએ એપ્લિકેશનથી ચેક કરીશું અને બધા તમને દેખાશે તો તમને પણ બતાવીશું. અમારા ગામના લોકો કહેતા હોય છે એ જગ્યા પર ઘણી વાર જોવા મળી છે. તો ગાઈસ આજે આપણે જવાના છીએ અને હાલ અમે અહીંયા અમારા ગામની અંદર ઊભા છીએ પણ અમારા કેવા કે ગામની ભાગોળમાં તો તે આગળ જઈ અને અમે ચેક કરીશું અને તમને પણ બતાવીશું આજના વિડીયોની અંદર. તો બન્યા રહેજો અમારા વિડીયોની અંદર અને તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો, સપોર્ટ કરતા રહેજો. જય માતાજી મિત્રો. તો ચાલો આપણે જઈએ લોકેશન ઉપર. તો ગાઈસ આપણે ગામની ભાગોળે આવી ગયા છીએ અને ઘણીવાર આપણે એક બે વ્યક્તિઓ છે જેની આપણે વાત કરી અને એમને આપણને એવું કીધું છે કે એ જગ્યા પર જે જગ્યાએ આપણે જવાનું છે એ જગ્યા પર અવારનવાર એમને ઘણીવાર જોયું કારણ કે એમનો રસ્તો જે મેન રસ્તો એમનો એ છે એમને ઘણીવાર તે આગળ ભૂત જોવા મળ્યું છે. તો આજે એ ભાઈને પણ આપણે પૂછીશું અને એ જગ્યા પર જઈશું અને એની આજુબાજુની જે પણ જગ્યા છે તેઓ બધા ચેક કરીશું અને આપણે એપ્લિકેશન જે આપણે અંદર જે પ્લે સ્ટોરની અંદર જે મળી હશે એ એપ્લિકેશન દ્વારા પણ આપણે ચેક કરીશું અને રૂબરૂ પણ આપણે જોવાના છે. તો મનુભાઈ 2 મિનિટ ખાલી આવો ને તમે. તો ગાઈઝ આ વ્યક્તિ છે જેમને ટ્રેક્ટર ચલાવે છે અને એમનું માટીનું કામ કરશે એટલે રાતના કોઈ પણ ટાઈમે રાતના 2 વાગે 3 વાગે ગમે ત્યારે એ ટ્રેક્ટર લઈને આવતા હોય છે અને એમને અવારનવાર જોવા મળે. તો મનુભાઈ તમે પહેલી વખત જે વખતે તમે વાત કરી હતી કે પહેલી વખત હું આવ્યો હતો ત્યારે મને આ રૂપમાં જોવા મળ્યું હતું. તો કયા રૂપમાં તમને પહેલી વાર જોવા મળ્યું હતું અમારા મિત્રોને શેર કરશો? લાઈટો ફાઈટો બધું જ આપણે બધું કરી આપ્યું. મને નવો માણસ બનાવવાનું અને મને મનુભાઈ તમે કાલે થોડું તો મિત્રો આપણે ભાઈના આપણે લાયા હતા વાત કરવા માટે અને એમના થ્રુ આપણે થોડીક વાક્ય જાણવાના હતા કે ભાઈ કઈ રીતના જોવા મળ્યું હતું, શું થયું હતું, શું તકલીફ પડી ગઈ, તમે એ જગ્યાએથી કઈ રીતના આવ્યા હતા. પણ એ ભાઈએ એવું કીધું કે હાલ પણ મારે ત્યાં જવાનું છે અને હું એ વાત વિશે કોઈ કહેવા માગતો નહીં કે કોઈ યાદ કરવા નહીં માગતો કારણ કે એમના વિશે એ જગ્યા વિશે કારણ કે એ જગ્યા ઉપર એમના એવા બનાવ બની ગયા હતા તો એ માણસ કહેતો પણ બીવો છે. એનું કારણ એ છે કે એ જગ્યા પર બહુ ખતરનાક જગ્યા છે અને ત્યાં આગળ બહુ ભૂત રહે છે અને પછી આપણે એ લોકેશન પર એને પૂછ્યા પછી આપણે લોકેશન પર જઈશું. અને અત્યારથી ખરેખર ગાઈઝ હું કહું ને અત્યારથી મને પણ અંદરથી જે ડર છે એ અત્યારથી પણ મને લાગવા માંડ્યો છે. તો ગાઈઝ આપણે આગળ વધીએ પેલા રસ્તો ત્યાંથી છે અને ઘણીવાર અમને પણ ભૂતનો જે અહેસાસ છે એ વસ્તુ થયેલું છે અને એનું પાર્લર છે એ રાતે મોડા બંધ કરી અને ઘરે જતા હોય છે એ રસ્તા થઈને જ જતા હોય છે. તો નદીની અંદર રાતે 2-2:30 વાગે 1:30 વાગે કે 1 વાગે કેટલા વાગે જતા હોય ને તો નદીમાં જોડે કોઈ નાતું હોય અને અંદરથી ભૂસકા મારતું હોય એવો અવાજ આવતો હોય છે. સાચી વાત છે ને ભાઈ? તમને એવું લાગેલું છે આગળ? ઘણી વખત આવું થયેલું હોય રિયલી અમે તો ભૂત સાથે જોયેલું હોય. હા તો અમને ઘણીવાર એમને જોયેલું પણ છે અને આપણે અહેસાસ કરેલો છે. અમને મને એમની રિયલની વાત મેં કરી, એમના જોડે હું બેસીને વાત કરી. આપણે હરેક વસ્તુ હરેક વાત આપણે તમને વિડીયોમાં બતાવવા જઈએ આપણું વિડીયો બહુ લોબું થઈ જાય અને એ વસ્તુમાં પછી આપણે મજા આવે. તો આપણે બીજી એક વસ્તુ પૂછી લઈએ તો તમારે કોઈ વાર એવું બનેલું કે તમે જે વખતે સાયકલ લઈને અહીંથી નીકળ્યા હતા ત્યારે સાયકલની પાછળ કોઈ બેસી ગયું હોય એવું બન્યું હતું એ દિવસે તમને આમ કેવો અહેસાસ થયો? આમ તમે અંદરથી બીવાઈ ગયા એમનો રૂવાટા ઊભા થઈ ગયા તમારા? એટલે તમે આમ ઘેર ગયા પછી આમ તમને તો આમ ફરફર થઈ ગયું હતું યાર. હા તો કાંઈ અમને એમ એક વખત એવું થયેલું કંઈથી સાયકલ લઈને જતા હતા ત્યારે એમને પાછળ કોઈક બેસી ગયું એવું લાગ્યું હતું અને એમને વાત કરી કે મને એટલે આપણે કોઈક વસ્તુ એવી હોય કે આપણે કહી ના શકીએ જેના શબ્દો ના હોય એમના સાથે એવું પણ થયેલું છે. તો ગાઈઝ આપણે તે જગ્યાએ જવાનું છે અને આપણે હવે ચાલ્યા છીએ તો આપણે મિત્રોની સાથે જઈ રહ્યા છીએ. તો ગાઈઝ અમે અમારા રિસ્ક ઉપર જઈએ છીએ અને જો તમે કોઈ આ વસ્તુ અમને જોઈ અને આ વસ્તુ ના કરતા કારણ કે અમે અમારા રિસ્ક ઉપર જઈ રહ્યા છીએ અને અમે અમારા ગામની ભાગોળમાં છીએ અને અમે અમારી સેફ્ટીના સાધનો પણ લઈ ગઈએ છીએ અને અમે જાતે જઈએ છીએ. તો ચાલો મિત્રો આપણે લોકેશન ઉપર જઈએ અને આપણે ચેક કરીશું આજે આપણને ભૂત મળે છે કે નથી મળતું. તો ચલો મિત્રો. ક્યાં છો? આ રસ્તો બહુ ખતરનાક છે અને ગાઈઝ આપણા જોડે 4 વ્હીલર નહીં, આપણા જોડે રિક્ષા છે. આપણે રિક્ષા લઈને આવ્યા છીએ. બાજુમાં ખેતર છે અને એની જે બાજુની જે સાઈડમાં જે આ સાઈડ દેખાય ને બાવળિયાની જાળી એ બહુ લગભગ 50 થી 60 વીઘાનું મોટું અંતર છે
એ આખી ઓલરેડી જાળી જ છે. જાળી એટલે આમ કહો જંગલ વિસ્તાર છે. અને ગાઈઝ આપણે જંગલ વિસ્તારની અંદર એન્ટ્રી મારી દીધી છે. અને હવે ગાઈઝ આગળનું જે લોકેશન છે ને એ જગ્યા ઉપર આપણને જોવા મળી પણ શકે છે. તો ગાઈઝ ખાસ વસ્તુ અમારે તમને જ કહેવી છે કે આ જે વિડીયો અમે બનાવી રહ્યા છે ને એ ખાટલે તમારા મનોરંજન તમે જોઈ શકો અને તમને બતાવી શકીએ એના માટે બનાવીએ છીએ. તો ગાઈઝ આ વસ્તુ તમે જાતે ટ્રાય ના કરતા અને તમે રસ્તો જુઓ ગાઈઝ એક નંબર. તમે આજુબાજુ નજર નાખો ને તો તમને ખરેખર એવું લાગે કે હાલ મને બીક લાગશે, ડર લાગશે. નવરા બાવળિયા જ છે આજુબાજુની જગ્યાએ. જુઓ તમને પૂરી ગાઈઝ તો ગાઈઝ અમને એક ખરેખર બહુ જોરદાર વસ્તુ જોવા મળી છે. અમે તમને પણ બતાવી દઈએ. તો ગાઈઝ તમે જુઓ અત્યારે સાપ. તો ગાઈઝ જુઓ આ છે સાપ. ગાઈઝ જુઓ તો ગાઈઝ અમે એન્ટ્રી મારતાની સાથે જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ. તો ગાઈઝ ખરેખર અંદરથી એમ કંઈક ફીલ થાય છે અને આપણે એક્ઝેક્ટ જગ્યા ઉપર પહોંચી ગયા છીએ. તો ગાઈઝ આપણે એ જગ્યાએ જઈ વ્યવસ્થિત જગ્યાએ આપણે રિક્ષા પાર્ક કરી અને પછી તમને આપણે ચેક કરીશું. પહેલાં આપણે એપ્લિકેશનની અંદર ચેક કરીશું, પછી તમને જોઈશું આજુબાજુના એરિયામાં. અને આપણે ઘણી બધી આપણી માહિતી લીધી છે ગામની અંદર કઈ કઈ જગ્યાએ શું જોવા મળ્યું હતું. તો આપણે એ જગ્યાઓ પણ ચેક કરવા જઈશું અને બધું જોઈશું. તો પહેલાં રિક્ષા માટે વ્યવસ્થિત જગ્યા જોઈ લઈએ. તો ગાઈસ આ છે એક્ઝેક્ટ જગ્યા. તો રિક્ષા આપણે નેચર લઈ જવી છે. તો આપણે નીચે રિક્ષા લઈ જવાના છીએ અને નીચે જઈને આપણે ચલો તાના સાથીઓ તૈયાર થઈ જાઓ. આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ એક્ઝેક્ટ. તો કાંઈ આપણા જો પુલની જગ્યા છે ને જો બહુ રસ્તા ચેક કરે છે કારું કઈ જગ્યાએ જોવા મળશે આ બધું નક્કી કરે છે. આ જુઓ આ બધી જગ્યાઓ છે. આપણે રાણીના આટલા પાર્ક કરી નાખી છે આ સાઈડની પર. અને ગાઈઝ આ તો જગ્યા અંધકાર છે ના અંદર એપ્લિકેશનની અંદર બતાવ્યું છે. તો ગાઈઝ આપણે એના પ્રશ્ન પૂછીએ. વોટ ઇઝ યુ નેમ? તો ગાઈઝ આપણે એનું નામ પૂછ્યું છે. નામ આપણને બતાવે છે, રિસ્પોન્સ આપે છે. રતનભાઈ માય નેમ ઇઝ વિના. તો ગાઈઝ નામ એનું વિના બતાવ્યું છે. તો ગાઈઝ જુઓ આ રીતના દેખાવ મળ્યું છે. હવે એપ્લિકેશન રિયલ છે કે ફેક છે. તો ગાઈઝ હું હાથ આડો કરું છું પણ હાથની અંદર કોઈ દેખાતું નહીં. મેં કેમેરા ઉપર હાથ મેકી દીધો છે. તો ગાઈઝ કેમેરા ઉપર જુઓ મેં હાથ મેકી દીધો છે. અને આ વસ્તુ એપ્લિકેશન ખોટી છે પણ આપણે હજી ફરીથી થોડું ચેક કરીએ. આ પાછળનું બતાવે છે પણ આપણે નહીં જો આપણે આગળની સાઈડ જોઈએ સૌથી બીજી જગ્યાએ ચેક કરીએ. બીજી એપ્લિકેશન પણ છે તે પણ આપણે ટ્રાય મારીશું. તો ગાઈઝ આપણે ગાઈઝ 2-3 સિક્કા બતાવ્યા ને ગાયબ થઈ ગયા, બતાવ્યા અને ગાયબ થઈ ગયા એવું પણ થઈ ગયા. ગાઈઝ હવે અહીંયા બતાવી નહીં. અને ગાઈઝ આ સાઈડનો જે એરિયા છે નદીવાળો એરિયા છે, બહુ ભયંકર છે. એટલે આપણે નીચે નહીં જઈએ કારણ કે કોઈ રિસ્ક લેવા આપણે માગતા નથી. તો આપણે જે ઉપરનો એરિયા છે ત્યાં જ જોઈશું. અને લોકો અહીંથી ટ્રેક્ટર લઈને જતા હોય છે એટલે એમને ઘણીવાર અહીંયા જોવા મળશે. તો આપણે એ જ જોઈશું, નીચે નહીં ઉતરીએ. ગાઈઝ અહીંયા બીજું કંઈ હજી જોવા મળ્યું નહીં. આપણે આગળની સાઈડ આમ જઈએ અને અરે પેલા 2 માણસો તો બેઠા ને વધુ નહીં. આપણે આગળની સાઈડ ગાઈઝ અહીંયા પણ જોવા નહીં મળ્યું. હવે એવું લાગે છે કે આપણે બીજી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે. કાંઈ કોઈ રીડિંગ આવતી નહીં. હા આવી જાય વિડીયો બની છે તમે? ચલો તો જવું પડે. મારા ભાઈ તમને વાત
વાત એમ કરું નહીં. આગળ ચાલો. શું થયું? પણ તમે હેડો તો ખરા તમને પણ ના ભાઈ 2 મિનિટ વાત તો જુઓ અબર તો ખરા કોઈ તકલીફ જેવું છે મને તકલીફ તો પછી હું તમને વાત કહું તમે એકવાર કોઈ ચલો નહીં યાર લેટો તમે રિક્ષામાં ચાલો. પણ વાત તો અબરમાં વાત તો અબર યાર. હું તમારી બધી વાત હું તમે એકવાર કોઈ રિક્ષામાં અલે અડો ને કીધું તમને વાત કરું ને બધી. હું રિક્ષામાં નથી તો અને એ સમય માટે છે. કઈ બાજુ પેલી બાજુ પેલી સામે જો તમને કઈ દેખાય છે? એ તો મને આ તો આ દેખાય છે એ તો તો ગાઈઝ ખરેખર અમે વસ્તુ જે જોયું એ તમને બતાવીશું ગાઈઝ આ મગ છે કેમેરાની અંદર તમે જુઓ ખરેખર અંદર કેવું લાગે જોડી લો કદાચ કેમેરાની અંદર આવે પણ ના પણ આવી શકો પણ ગાઈઝ રિયલની અંદર સુમસાન જગ્યાની અંદર ગાઈઝ જુઓ બતાવના હું કહું છું ખબર છે જુઓ ગાઈઝ આ લાઈટ જેવું જે લાઈટ જેવું થાય છે ને એ ગાઈઝ ફરક હોય ને એ વસ્તુ બની ગઈ છે એ જગ્યા ઉપરથી ખાઈ છે અમે આવ્યા છીએ જો આગળ કોઈ જ નહોતું અને અમારી રિક્ષા પણ જો આગળ પડી છે અમારે જવાનું પણ ત્યાં છે એ હું શું કહું પહેલાં આપણે અહીંથી જઈએ ને અહીંથી જો ચૂપચાપ બોલવાનું કોઈ વાત કરવાનું નહીં સીધા જઈ અને આપણે જે સેફટીનો સાધન લાવ્યા છીએ એ બધા હાથમાં લઈ દઈએ સેફટી પહેલી પછી બીજી વાત હું તો કહું ચાલો ફટફટ નીકળવાનું કરો ફટફટ નીકળવાનું કરો હાલો મને કે ચાલો હેડું ના હું તમને ક્યારનો કહું છું કે હેડો 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 આપણે વિડીયો નહીં બનાવો પ્લીઝ નહીં બનાવો આપણે ચેક કરવાની જવું ના નહીં ચેક પહેલી વાર આવું વિડીયો બનાવ્યા હતા ગાઈઝ અમારા માણસને આવી તકલીફ થઈ ગઈ ગાઈઝ હવે હું ચેક કરવા માટે
જોજે વિડીયો જોજે નુકસાન